ગોંડલમાં બન્ની ગજેરા નામનો એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી એ વિડીયો બનાવે છે અને એ વિડીયોમાં જે તે સમયે જ્યારે મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એ પોતાના વિડીયો બનાવીને ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને હવે બન્ની ગજેરા, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને એમના સમર્થનમાં આવતા ભારતીય જનતા પાર્ટીના હવે ત્યાંના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની સામે ખૂબ વિડીયો બનાવે છે. અલ્પેશ ઢોલરિયાનો એક અલગ વિચાર હોય, બન્ની ગજેરાનો એક અલગ વિચાર હોય ને પરસ્પર એમાં સંઘર્ષ અને ટકરાવ થાય. એમાં એવું લાગે કે આમાં વાંધાજનક છે તો પોલીસ ફરિયાદ પણ કરી શકે છે ફેસબુકને, યુટ્યુબને, ઇન્સ્ટાગ્રામને, જે સામાન્ય પદ્ધતિમાં પોલીસ એને ફોલો કરતી હોય છે એ પ્રોસિજરને. પોલીસે એવું કશું જ ન કર્યું. બન્ની ગજેરાના ઘરે ગયા અને પછી એવું કહ્યું કે વિડીયો હટાવો ને વિડીયો નહીં હટાવે તો અમે તારી પૂછપરછ કરીશું. એના ઘરે ગયા, ફોટો પાડ્યા, પરિવારના સભ્યોને હેરાન કર્યા. એ વ્યક્તિ હાજર હોય કે ન હોય, બીજું કોઈ પણ પ્રકારનો અપરાધી હોય, એનો પરિવારજને અપરાધી તો સાબિત જ નથી થાય. ઇવન આરોપી હોય તો એ પરિવાર નથી હોતો એ આરોપમાં સાથે. અને એ પરિવારને શું કામ પ્રતાડિત કરવાનો? કોઈને પણ પૂછાતા સવાલોમાં શું કામ એના પરિવારને વચ્ચે લઈને આવવાનો? અને આ જ રીતે જોવા જાય તો પછી એ તો બધાએ શરૂ કરવું પડશે, પોલીસ કર્મચારીઓના પરિવારને પણ વચ્ચે લાવવાનો, બધાએ શરૂ કરવું પડશે, નેતાઓના પરિવારને પણ વચ્ચે લાવવાનો. આવું કોઈ નથી કરતું ને એ કરે ત્યારે એને આપણે ઔપચારિકતા કે આમન્ય ન જાળવી એવું કહીએ છીએ. તો પછી બાકીના પરિવારને શું કામ હેરાન કરવાના? ગોંડલથી જે વિડીયો સામે આવ્યો બન્ની ગજેરાનો, કરીએ એના પર નજર અને વિચારીએ કે પોલીસની પાસે કેટલી નવરાશ છે. વિડીયો બનાવ્યો નથી કે આપણે પહોંચી જઈશું ઉતારવા માટે. મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો. અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી 30 વર્ષ સુધી અહીંયા નવો એમએલએ અમારો ગણેશ જાડેજા છે ને અમે એને ખંભે બેરીને એમએલએ બનાવવા. આ જ નિવેદન એને આપ્યું અને મેં નિવેદન આપ્યું કે ભાઈ અમે ગોંડલની અંદરથી પટેલ સમાજના યુવાનને એમએલએ બનાવશું. હવે આમાં વાતમાં મરમ શું થયો તમે મને કહો તો? ઈ વાતને લઈને રાતે પોલીસ વાળાની 2 ગાડીઓ મારી ઘરે આવે છે, તપાસ કરે છે, મારી ઘરના ફોટા બોટા પાડે છે અને બીજે દિવસે મેં ફોન કર્યો એટલે એને એમ કીધું કે હાજર થવાનું છે ભાઈ, તમારું કામ છે, આવું કઈ ગયા. એટલે બીજે દિવસે અમે હાજર થયા. હું મારા એડવોકેટને લઈને બપોરે 2-2:30 વાગે જેતપુરના પીઆઈ સાહેબ પાસે હાજર થયો. બીડી ઝાલા સાહેબ પીએસઆઈ એને ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હતા એની પાસે હાજર થયો. બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલીટ કરી નાખવાના છે ને આપણે કઈ લાંબુ આમાં કરવા નથી. આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું. બરોબર, 2-2:30 વાગ્યાનો મને બેહાડ્યો હતો. પછી ત્યાંથી એનાથી ન પૈતો એટલે મને લઈ ગયા એલસીબીમાં. એલસીબી ના પીઆઈ વડોદરા સાહેબે મારી પૂછપરછ કરી, બધું આખું સત્ય તે બધું જાણ્યું, પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં. એક રાજકીય માણસના જામીન રાખી અને મને 7:30 વાગે મને જવા દીધો. કાલ હાજર થવાની રૂઢી મૂક્યા નથી. અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું, મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થવી જોઈએ ને મારી ઉપર ફરિયાદ થઈ તો એટલે મારા જૂના કેસ ખોલી, જૂના કેસના વોરંટ બોરંટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બેહાડી દીધો. બરોબર, એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી. આ વિડીયોના માધ્યમથી 2 હાથ જોડીને તમામને જણાવું છું, આપણે ગોંડલની અંદર સમાધાન કરવાનું જોજો મિત્રો. આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે એટલા માટે હું 2 હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. અને ખોટી પ્રકારના ધોકા માર્યા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે. આ હું ચોખ્ખું જ કહું છું. મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય, લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ. બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવી કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ 1% ચલાવી લેવામાં આવશે નહીં.